ભુજની વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ખાતે વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી। આજરોજ ભુજની વાત્સલ્ય ગર્લ્સ સ્કૂલ ખાતે વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પધારેલા મહેમાનોને મોમેન્ટો અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે શાળાની વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી અને મહેંદી કોમ્પિટિશન, રંગોળી અને સલાડ કોમ્પિટિશન પણ રાખવામાં આવેલ હતું। શાળા દ્વારા મહિલા સશક્તિકરણ દર્શાવવામાં આવ્યું હતું। આ સંપૂર્ણ કાર્યક્રમ શાળાના ડિરેક્ટર નાજિયાબેન અને પ્રિન્સિપલ વિદ્યાબેનના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે શાળાના ટીચર્સ અને અન્ય સ્ટાફને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મહિલા ડોક્ટર્સ, લેક્ચરર્સ અને અન્ય ઉચ્ચ કક્ષાએ કાર્ય કરતા મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું અર્ચના ચૌહાણ, આકાશવાણી ભુજમાં એનાઉન્સર છું। આજ વિમેન્સ ડેના સેલિબ્રેશનના સંદર્ભે આજે વાત્સલ્ય સ્કૂલમાં આમંત્રિત થઈ બહુ સુંદર મજાનો કાર્યક્રમ રહ્યો। નાનકડી બાળાઓએ બહુ સરસ મજાની પ્રસ્તુતિ કરી। એક સંગીત નાટિકા દ્વારા એમણે સમજાવ્યું કે સ્ત્રીઓ કેટલા બધા ક્ષેત્રમાં ક્યાં ક્યાં સુધી આગળ પહોંચી શકે છે। એક ફિમેલ એજ્યુકેશનના સંદર્ભે એક નાનકડું નાટક રજૂ થયું। બહુ જ સુંદર પ્રસ્તુતિ, સમજો 7-8 વર્ષની દીકરીઓએ બહુ સરસ મજાની રજૂઆત કરી અહીંયા। અને અલગ અલગ ક્ષેત્રોમાંથી અલગ અલગ સ્ત્રીઓએ જે ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે, કોઈ મેડિકલ ક્ષેત્રે, કોઈ બેન્કિંગ ક્ષેત્રે, કોઈ ફાઇનાન્સ, કોઈ એજ્યુકેશન, એવા અલગ અલગ ક્ષેત્રોમાંથી ખાસ મહિલાઓને બોલાવી તેમનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। તેમના વિચારો બધાએ અહીંયા વ્યક્ત કર્યા અને બધાએ પોતાના તરફથી સુંદર મજાની પ્રેરણા બધી દીકરીઓ અહીંયા જે બેઠી હતી સ્ટુડન્ટ્સ એમને આપી કે પોતાના સપના કઈ રીતે સાકાર કરવા અને મક્કમતાપૂર્વક દરેક મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરતા જઈ, આગળ વધતા જઈ અને કઈ રીતે સમાજમાં તમે પણ આગળ જઈને એક ઉદાહરણ પ્રસ્તુત કરી શકો। જેવી રીતે આજે અમે લોકો તમારી સાથે આવ્યા, અમે લોકોએ અમારી વાત રાખી, એવી રીતે આગળનો કોઈ એવો કાર્યક્રમ હોય, કોઈ એવો સમારંભ હોય, લોકલ લેવલનો કે રાજ્ય લેવલનો કે નેશનલ લેવલનો, જેમાં આમાંથી જ કોઈ દીકરીઓ આગળ વધે અને ખૂબ સરસ મજાની પ્રગતિ કરે, એવી વાત સૌએ અહીંયા જેટલા પણ આમંત્રિતો હતા, જેટલી પણ લેડીઝ હતી, અલગ અલગ ક્ષેત્રની એમણે રાખી। કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અહીંયા ઘણા બધા શિક્ષકોની ખૂબ સરસ મહેનત રહી, આચાર્ય વિજયા મેમની ખૂબ સરસ મજાની મહેનત રહી અને નાઝિયા મેમ જે આ સ્કૂલના ડાયરેક્ટર છે એમણે પણ ખૂબ સરસ વક્તવ્ય આપ્યું, ખૂબ સરસ પ્રેરણા આપી અને આખો અદ્ભુત કાર્યક્રમ ઊભો કર્યો। બાળ સાહેબે પણ અમને સૌને આમંત્રિત કર્યા અને આ આખા સમારંભને ખૂબ સફળ બનાવ્યો। અને આજ એક બહુ જ યાદગાર ક્ષણો આ બાળકો વચ્ચે અને આ તમામ આમંત્રિતો વચ્ચે, આ શાળાની શિક્ષિકાઓ વચ્ચે, પ્રિન્સિપલ મેમ, નાઝિયા મેમ સાથે વિતાવીને હું જઈ રહી છું અને વર્ષો સુધી આ સરસ મજાના સમારંભની, આ સરસ મજાના એક પ્રેરણાદાયક એક ઘટનાની યાદ મારી અંદર લઈ અને હવે હું જઈશ સાથે। હંમેશા યાદ કરીશ આ કાર્યક્રમને। નમસ્કાર, થેન્ક યુ। सभी को नमस्कार। मेरा नाम रचना शर्मा है। मैं जिला युवा अधिकारी के पद पर नेहरू युवा केंद्र भुज के अंदर युवा कार्यक्रम खेल मंत्रालय के अंतर्गत यहाँ कच्छ जिले में कार्यरत हूँ। आज यहाँ पे वात्सल्य गर्ल्स स्कूल के अंदर हमारा यहाँ पे इंटरनेशनल वुमेंस डे, महिला दिवस जो है उसकी मनौती की गई, जिसके लिए मैं सर्वप्रथम नाज़िया मैडम एवं विजय मैम का बहुत बहुत आभार व्यक्त करना चाहूँगी कि उन्होंने बहुत ही सुंदर कार्यक्रम की आज यहाँ पे आयोजन किया गया। कार्यक्रम का जो मेन हेतु था, जो मेन उसका विषय था, वो था महिला सशक्तिकरण, महिलाओं को किस तरीके से हम आगे बढ़ने के लिए प्रोत्साहन कर सकते हैं। तो उसके अंतर्गत हमारे यहाँ पे अलग अलग फील्ड से काफ़ी सारे महिला यूथ आइकन जो है वो आए थे। वो चाहे हमारे आकाशवाणी से हो, राजभाषा हिंदी से हो, कोई गायकोलॉजिस्ट थे, कोई सीए थे, एडवोकेट थे। तो इस तरीके से बहुत सारी महिलाएं जो आई थी यहाँ पे, बहुत ही हमारे जो बच्चे थे यहाँ के स्कूल के, उन्होंने भी बहुत सुंदर नाट्य रूपांतरण के अंतर्गत एवं साथ में कुछ गीत वगैरह के ज़रिए एक मैसेज दिया कि महिला जो है किसी भी क्षेत्र में आगे बढ़ सकती है। कोई क्षेत्र आज के टाइम पे ऐसा नहीं रह गया है जहाँ पे महिलाओं की उपस्थिति ना हो। वो चाहे हमारा फाइनेंस मिनिस्टर हो, वो चाहे नासा और हमारे अंतरिक्ष में गए कल्पना चावला हो, यहाँ से ले तक हर क्षेत्र में महिलाएं जो है अपनी एक छाप छोड़ चुकी है। तो इसी के संदेश के साथ बच्चों ने बहुत ही सुंदर नाट्य जो है प्रस्तुत किया। साथ में हमारे यहाँ पे जितने भी वुमेन आइकन आए थे, उन्होंने भी बच्चों को प्रेरित किया, वो जो अपना लक्ष्य है उसको चुने।
स्पेशली जो गर्ल्स है यहाँ की हमारे कच्छ की, और जितने भी मैं सभी गर्ल्स से बोलना चाहूँगी कि अपना एक लक्ष्य चुनें, कभी गिव अप ना करें, अपना ड्रीम्स चुनें और उसके ऊपर निरंतर प्रयास करते रहे, डेडिकेटेडली आगे बढ़ते रहे। आप जो है सभी अपने, जैसे हम बोलते हैं कि अपनी डेस्टिनी के हम राइटर खुद होते हैं, तो उसी तरीके से सभी महिलाएं जो है आगे बढ़ते रहिए, अपने लक्ष्य को चुनिए और एक अपना नाम कमाइए, ताकि आप जो है किसी भी क्षेत्र में कम नहीं है और किसी से भी कम नहीं है। इसी के साथ सभी महिलाओं को एक बार पुनः महिला दिवस के उपलक्ष्य में बहुत बहुत शुभकामनाएं और हार्दिक बधाई। बहुत बहुत धन्यवाद।